હાલ હું આવી પહોંચ્યો છું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નવા સરનામે. નવું સરનામું એટલે કે જેલ, કારણ કે ડેડિયાપાડામાં એમના વિરુદ્ધમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તેમની ધરપકડ કરી. લાંબી રાજકીય ખેલ ચાલ્યા, લાંબી રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યા અને બાદમાં આ રાજકીય રમત બાદ ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઠેર ઠેર રેલી, સભા, વિરોધ પ્રદર્શન કરતી જોવા મળી. પરંતુ આ રાજપીપળાની જિલ્લા જેલ આવતીકાલે એક નહીં પરંતુ બે મુખ્યમંત્રીને એક સાથે જોવા જઈ રહી છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજપીપળા જિલ્લા જેલ ખાતે હું આવી પહોંચ્યો છું. અહીંયા હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડા બેઠકના ચૈતર વસાવા જેલમાં બંધ છે. એમના પત્ની પણ આ જ જેલમાં કેદ છે, કારણ કે તેમના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે વનકર્મી પર હુમલો કરવાનો. ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંને ગુજરાતની મુલાકાતે છે અને નેત્રંગમાં સભા ગજવવાના છે, કારણ કે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ એક વિશાળ જનસભાનું આયોજન નેત્રંગ ખાતે કર્યું છે. આ સમાચારની બાદ એક સમાચાર મળે છે કે ચૈતર વસાવાની મુલાકાત કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની સાથે ભગવંત માન પણ જેલની મુલાકાતે રાજપીપળા ખાતે આવવાના છે. ચૈતર વસાવાની જેલ મુલાકાતના કેટલાક નિયમો છે. જેલ મેન્યુઅલ પ્રમાણે તેની મુલાકાત થશે. જે પ્રમાણે અમે માહિતી મેળવી છે એ પ્રમાણે માહિતી મળે છે કે ચૈતર વસાવાની મુલાકાત એકદમ સામાન્ય કેદીની જે રીતે થશે એ જ રીતે તેમની મુલાકાત મુખ્યમંત્રીઓ સાથે કરાવવામાં આવશે. જેલ મેન્યુઅલ પ્રમાણે જોવા જઈએ તો લોહીના સંબંધવાળો વ્યક્તિ અથવા તો તેનો વકીલ મુલાકાત કરી શકે છે આરોપીની કે જે જેલમાં બંધ છે અથવા તો કોઈ કેદી જેલમાં બંધ છે. તો એ જ પ્રકારે આવતીકાલે ચૈતર વસાવા સાથે કયા લોહીના સંબંધી આવે છે તો એને લઈને પણ અટકળો છે કે વસાવા કે જેઓ ચૈતર વસાવાના પત્ની છે તેમની પણ મુલાકાત થઈ શકે છે. આમ આદમી પાર્ટી હવે લોકસભાની ભરૂચની લોકસભાની બેઠકને લઈ અને નવા સમીકરણો સેટ કરવા જઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના હાલના સાંસદ કે જેઓ અહીંયાના અઠંગ રાજનેતાઓની છાપ ધરાવે છે એવા મનસુખ વસાવા પણ નવા પાસા ફેંકવા લાગ્યા છે. માહિતી મળે છે એ પ્રકારે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ અને મનસુખ વસાવા વચ્ચે આજે એક શુભેચ્છા મુલાકાત થઈ અને આ શુભેચ્છા મુલાકાત સૂચવે છે કે લોકસભાની ચૂંટણીના પાસા હવે મનસુખ વસાવાએ ફેંકવાની શરૂઆત કરી દીધી છે. જોઈએ આમ આદમી પાર્ટી આ પાસાની સામે પોતાના પ્યાદાને રમાડી શકે છે કે કેમ, કારણ કે અઠંગ રાજનેતાની સામે હવે ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણીમાં જંપલાવવાનું છે, કારણ કે ચૈતર વસાવા ખુદ સ્વીકાર કરી ચૂક્યા છે કે હું લોકસભાની ચૂંટણી કોઈ પણ સંજોગે લડવાનું છે. તો જોઈએ આ બેઠક પર શું થાય છે. હાલ તો ચૈતર વસાવાનું સરનામું એટલે રાજપીપળા જેલ છે. જોઈએ ચૈતર વસાવા ક્યારે બહાર આવે છે અને ક્યારે ફરીથી રાજનીતિની શરૂઆત કરે છે. આ જ પ્રકારની વાતો, સમાચારો અને પડદા પાછળની કહાની માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા